પાંચે ઇન્દ્રિયો હમ રેગ્યુલર હોય, પાંચે ઇન્દ્રિયો રેગ્યુલર હોય તો કેવળ જ્ઞાન થાય, કરેક્ટ. અને ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય તો તે ના થાય. ના એટલે થાય. ઇન્દ્રિયો બુઠ્ઠી ઇન્દ્રિયો બુદ્ધિ એટલે શું? તો કે તમારે એટલે આ ઇન્દ્રિયો જે છે જુએ છે ને, ઇન્દ્રિયો જે જુએ છે ને, હા જો જીભની ઇન્દ્રિયો સ્વાદ ચાખવાનું, હા પછી નાકની ઇન્દ્રિય સૂંઘવાનું, હા પછી આંખની ઇન્દ્રિય જોવાનું, કાનની ઇન્દ્રિય સાંભળવાની, બીજું હા સ્પર્શની ઇન્દ્રિયો, એ હા બધી એ ઇન્દ્રિયો આવરણ પણ હોય છે. એટલે શું હવે ઇન્દ્રિય આવે? ઇન્દ્રિયો આવરણ એટલે શું? તો કે તમારી આંખ સામે સાણસી પડી હોય પણ તમને દેખાય ના. ઓ ખ્યાલ આવ્યો? હા એવું ઇન્દ્રિયોનું આવરણ, અમુક એવું આવરણ હોય છે કે આવરણ જો હટે ને તો તમને 25-25 ફૂટનું, 50-50 ફૂટનું દેખાય. તો એ તો આંખની ખરાબી હોય તો ને, એમાં આવરણ શું હોય? હા, એટલે એ સ્થૂળ આંખ પણ એ પર આવરણ આવે એટલા માટે બેન. પણ એટલે સહજ ઇન્દ્રિય એટલે શું? તો કે આ જે આંખ જુએ છે તો આપણે એમ માનીએ છીએ કે હું જોઉં છું. હા ખ્યાલ આવ્યો? એટલે પાંચે ઇન્દ્રિયોનું કામ પાંચે ઇન્દ્રિયો કરે છે, પણ પોતે ડખો કરે છે અંદર. અચ્છા, એટલે આ રેખા જુએ છે, રેખા સાંભળે છે, ને હું સમજુ છું હું જોઉં છું એમ? નહીં, રેખાબેનની આંખ જુએ છે અને તમે માનો છો હું જોઉં છું. ઓકે ઓકે હા એ ડખો થયો, ઇન્દ્રિયમાં ડખો થયો. અચ્છા હા 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 એ ડખો બંધ થઈ જાય. અચ્છા હા એ એના સ્વભાવ, ઇન્દ્રિયોના સ્વભાવમાં આવે અને શુદ્ધાત્મા એના સ્વભાવમાં રહે. અચ્છા, એટલે બુદ્ધિ થયા એનો મતલબ એમ કે હું ના, ડખો બુદ્ધિ કરું છું? થયા એ તો આવરણ આવ્યું. બુદ્ધિ થયા એટલે આવરણ આવ્યું. બુદ્ધિ ઓકે થયા એટલે શું? તો કે એનું ફંક્શન ઓછું થઈ જાય. એટલે સપોઝ તમારા ઘરમાં તમારી બાજુમાં ડુંગળી મૂકી હોય તો તમને સુગંધ ના આવે ડુંગળીની, એ બુદ્ધિ થઈ ગયું કહેવાય. ઓકે ઓકે અને કોઈ ડુંગળી ના ખાતું હોય અને એની ઇન્દ્રિય બુદ્ધિ ના થઈ હોય તો 50 ફૂટ દૂરથી એને ખબર પડે કે અહીંયા ડુંગળી ચાલે છે અને ડુંગળીનો વઘાર થાય છે. અચ્છા હા બરાબર રાઈટ. હા, બુદ્ધિ થયું એટલે એનું ફંક્શન ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું. પણ ઓછું આમ થયું જે પાંચ ઇન્દ્રિયોને છે કેવળ જ્ઞાન સુધી કેવી રીતે સરખાવી દીધું છે? તો હવે એટલા માટે કે પાંચ ઇન્દ્રિયોનું જ ફંક્શન છે ને. પાંચ ઇન્દ્રિયોનું ફંક્શન બહાર છે. હા પાંચ ઇન્દ્રિયોનું ફંક્શન બહારનું છે, પણ પોતે પાંચ ઇન્દ્રિયોને જોનારો થાય તો કેવળ જ્ઞાન થાય. કારણ કે ડખો બંધ થઈ ગયો એટલે પોતે સહજ થઈ ગયો. એટલે પાંચ ઇન્દ્રિયોમાં ડખો બંધ થઈ જાય એટલે એનું કલ્યાણ થાય. એટલે બેઝિકલી આમાંથી આપણે એ જ લેવાનું ને કે ડખો, ઇન્દ્રિયોમાં ડખો ના થવો જોઈએ, રાઈટ? ડખો ના થવો જોઈએ. અથવા તો પોતે જોનારો, પોતે ખાનારો, પોતે પોતાને આ સંભળાય છે એ આ સાંભળનારો પોતે થઈ જાય એટલે પાંચ ઇન્દ્રિયો બુદ્ધિ થઈ જાય એટલે કેવળ જ્ઞાન ના થાય. અચ્છા 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 ઓકે. એટલે આમ હા. કેટલું સિમ્પલ દેખાય છે, ને આમ એમ થાય ઇન્દ્રિયોથી કેવળ જ્ઞાન થાય એટલે તો બહુ અરે બહુ ગજબની, મેં જ પહેલી વખત આ સાંભળ્યું પણ મને બહુ મજા આવી ગઈ. હા પાંચ રેગ્યુલર હોય. રેગ્યુલર એટલે શું? એમાં ડખો ના હોય, એ સહજ હોય એટલે આવરણ રહિત હોય. એમાં એ ઇન્દ્રિય આવરણ પણ હોય છે. એ ઇન્દ્રિય આવરણ હટી જાય ને ઓહો, વાત નહીં કરવાની, એટલું બધું તમે અનુભવ આ જગતની વસ્તુ જોઈ શકો, અનુભવી શકો. પણ ઇન્દ્રિયોનું આવરણ હટવું એટલે શું? એટલે સાંભળવાનું આપણે નથી સાંભળ્યું. સાંભળવાનું કોઈ ત્યાંથી બોલે ને, બહારથી 25 ફૂટ દૂરથી બોલે ને તોય સંભળાય. એ તો કાન સારા હોય તો સંભળાય, ના, ખરાબ હોય કાન સારા ના હોય. કાન સારા એટલે શું? કાન પરનું આવરણ જેમ આવરણ આવે ને તેમ કાન ઓછા સંભળાય. ઓકે અચ્છા હા, એ કાન બગડી જાય, એ બુઠ્ઠી થઈ જાય, એ ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ જાય. અચ્છા અચ્છા આ તો બધા બહારના કારણો છે. કાન બુઠ્ઠો થઈ ગયો એ તો બહારનું, પણ એની ઉપર આવરણ આવે. બુઠ્ઠું થઈ જાય એટલે આવરણ આવે. દાદા ઓકે ભગવાન શું કહે છે કે અમે કોઈનું સાંભળ્યું નહીં એટલે અમારા કાન એવા થઈ ગયા કે આજે કોઈ બોલે છે તોય સંભળાતું નથી, એટલે બુઠ્ઠું થઈ ગયું. ઓકે અચ્છા અચ્છા, એટલે કોઈની વાતો સાંભળવી નહીં ખોટી, એટલે એવું મિનિંગ ના, કાઢો છો? એવું નહીં. તમે કોઈની વાત સાંભળીને એને રિસ્પેક્ટ ના આપ્યો.
કોઈની વાતને તમે રિસ્પેક્ટ ના આપો અને તમે હા એને નિગ્લેક્ટ નાખો એટલે એ જે કાનના થ્રુ તમે સાંભળ્યું તે કાન તમે દુરુપયોગ કર્યો. ઓહ અચ્છા. એટલે જેટલો દુરુપયોગ થાય ઇન્દ્રિયોનો એટલે એ બુઠ્ઠું થઈ જાય. અચ્છા. હવે એ જે આંખથી તમે ટીવી બહુ જોજો કરો, મોબાઈલ બહુ જોજો કરો એટલે આંખનો દુરુપયોગ કર્યો. ઓકે બરાબર, રાઈટ રાઈટ એટલે રાઈટ. આંખનો દુરુપયોગ કર્યો એટલે આંખ બુઠ્ઠી થઈ જાય એટલે પછી આંખોમાં ચશ્મા આવે. ઓલો ઓલો શું કહેવાય, ઓલું ઉતારે છે ને, ઓલું શું કહેવાય, કેટરેક્ટ. હે? કેટરેક્ટ. હા, કેટરેક્ટ. કેટરેક્ટ. કેટરેક્ટ શું ગુજરાતીમાં બોલો ને, તો શું કહેવાય? મોતિયો 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 આવે, એ બુઠ્ઠી થઈ ગઈ, આવરણ આવ્યું. હા હા બરાબર. હા, જીભમાં તમે ફરજિયાતી. જીભમાં કઈ ખાવ ને સ્વાદ ના આવે. હા તમને એવું લાગે કેમ મને સ્વાદ નથી આવતો. સ્પ્રે છાંટો તો સુગંધ ના આવે, બધું બુઠ્ઠું થઈ જાય. જેનો દુરુપયોગ કર્યો એ બુઠ્ઠું થઈ જાય. અચ્છા ઓકે. એટલે હવે જે નેચરલ રહેતી વસ્તુ છે, જે નેચરલ કામ કરનારી વસ્તુ છે, નેચરલ ફંક્શન કરનારી વસ્તુ, એમાં તમે ડખો ના કરો. ઓકે. એ એની રીતે કામ કરશે. તમે જુદા છો, તમે શુદ્ધાત્મા થઈને જોયા કરો. જોયા કરો. યુ મીન ટુ સે હવે તમે ટીવી જોતા હોય તો તમારે જોયા કરવાનું, પણ એને તમારે ડખો નહીં કરવાનો. ના ના ના, એવું નહીં. આંખ 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 યુઝ થાય છે ને, હા આંખ યુઝ થાય છે. તમે તમે બહારના સુખ માટે આંખનો ઉપયોગ કરો છો. તમને આંખ મળી કેમ? તો તમારે બહારનું સુખ ભોગવવું છે માટે આંખ મળી છે. હા 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 હા. તો એ નહીં ભોગવવાનું એમ ને? બહુ જૂની વાત છે આ. આંખ, કાન, નાક આ કેમ મળ્યા છે? તો કે બહારના સુખ ભોગવવા છે માટે મળેલા છે. બરાબર, રાઈટ. હા હવે એ સુખ ભોગવતી વખતે તમે ભોગવશો ત્યારે એવું હોવું જોઈએ કે આ ના હોય, હું તો અનંત સુખ વાળો છું, મારે ક્યાં આમાં ડખવા કરવાનો. સમજી ગયા સમજી ગયા. બરાબર, રાઈટ રાઈટ. તો બહુ મોટો મતલબ નીકળી ગયો. બરાબર છે. હા, બહુ સરસ. હા. ઓહો હો હો. તો મોટો મતલબ નીકળી ગયો. એક્ઝેક્ટલી. એટલે આ પાંચ ઇન્દ્રિય બહિર્મુખ કરનારા છે, એટલે બહાર સુખ છે માનનારા છે, માટે પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે. બરાબર, રાઈટ. દાદા ભગવાન શું કહે છે? દાદા ભગવાન બે વાક્ય સાંભળો, બહુ ગજબના વાક્ય છે કે આ દેહ એ પ્રારબ્ધ કર્મનું ફળ છે. હા. શું શું કહે છે? પ્રારબ્ધ ફળનું ફળ છે. પ્રારબ્ધ કર્મનું ફળ કર્મનું છે. ફળ છે. ફળ હા એટલે જેમ કેરી છે તેમ આ મન વચન કયા છે. આ રેખાબેન છે, બરાબર છે. રાઈટ. કુદરતનું ફળ છે રેખાબેન. હા અને હા એમાંથી કર્મો ફૂટ્યા કરે દરેક ક્ષણે. હા 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 તો કે કેમ કર્મો ફૂટે? તો કે આ પાંચ ઇન્દ્રિયો છે માટે. ઓકે ઓકે ઓકે. હા એટલે નિરંતર આ ચાલ્યા કરે. એટલે નિરંતર નિરંતર. તમને જાગૃતિ આપી કે હવે હું શુદ્ધાત્મા છું, આ ભોગવનાર હવે હું નથી, ને મને આ ભોગવવામાં હવે ઇન્ટરેસ્ટ નથી. સ્ટ્રેસ નથી. બરાબર છે. સરસ, બહુ સરસ. બસ બહુ થઈ ગયું. એટલે ઇન્દ્રિયો સહજ થતી જાય. એટલે ઇન્દ્રિયો સહજ થાય એટલે એ ઇન્દ્રિયો એટલે તમારી કોઈ ઈચ્છા બહારની ભોગવવાની રહે નહીં. એટલે ઇન્દ્રિયો સહજ થાય એટલે તમે અંદરના સુખને માણો. એટલે પછી કેવળ જ્ઞાન થાય. બહુ સરસ, બહુ સરસ. એકદમ સરસ. મને તો ઓકે, આનું ઇમ્પોર્ટન્ટ જ નતું સમજાતું. મેં કીધું ચાલો આની જોડે કેવળ જ્ઞાન સુધી ઇન્દ્રિયો ક્યાં આવી ગયું? પણ હવે આ તો બરાબર દાદાના છે. બધી ઇન્દ્રિયોથી જ કે પેલું આપણું એ છે રેખાબેન, બધું છે. દાદાના એક એક શબ્દ એટલું બધું ગુહ્ય છે. લાગે બહુ સીધો સરળ, પણ હા એટલી બધી અંદર ગુહ્યતા છે જેની કલ્પના ના કરી શકાય. બરાબર. બહુ બરાબર છે. બરોબર. જો આ આવ્યું, જો આ આવ્યું, દેહ મન વચન કાયા પ્રારબ્ધ કર્મનું ફળ છે અને એમાંથી કર્મો ફૂટ્યા કરે. તો કે તમને અમેરિકા જાઓ ને તમે, તો તમે ખુશ થાવ તો એ પ્રારબ્ધ કર્મનું ફળ છે અને તમારા દેહને લઈ જાય છે અમેરિકા. એટલે એમાંથી એ કર્મ ફૂટ્યું એટલે તમે અમેરિકા ગયા. કોઈ હોટલમાં ગયા, 5 સ્ટાર હોટલમાં ગયા અને જુદું જુદું જમવાનું, જુદા જુદા ફ્રૂટ, જુદા જુદા જ્યુસ મળે તો એ કર્મ ફૂટ્યા એટલે તમને મળે છે. અને સપોઝ એ હોટલમાં તમે જાઓ અને રૂમ ગંદી હોય અને એમાંથી વાંધો નીકળ્યો કે ગરોળી નીકળી, તો તમને જે એ ગરોળી નીકળી કે વાંધો નીકળ્યો તો તમને શું લાગે કે હોટલ વાળા બેકાર છે? ના, તમારા કર્મો ફૂટ્યા અંદરથી, તે વાંધો સામે આવ્યો. ખ્યાલ આવ્યો કે ના હા આવ્યો?
આવી ગયો, એકદમ આવી ગયો. વેરી ગુડ, વેરી ગુડ. બહુ ચાલો સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ. પરેશાનજી, આપણે હમણાં એક સરસ મજાની આ વાત કરી એમાં હા એક મારી વસ્તુ સમજવી છે કે ઇન્દ્રિયો બુઠ્ઠું થવાના જે આપણે કારણો કીધા આપે હા એમાં બે કારણો મને સમજાણા. એક તો એને હું દુરુપયોગ કરું તો ઇન્દ્રિયો બુઠ્ઠી થાય, રાઈટ. અને બીજું હું એવું માનું કે હું જોઉં છું, હું ખાઉં છું, હું કરું છું, હું સાંભળું ડખો છું. કર્યો ને, હે ડખો કર્યો. જોનાર જુદો હતો, દેખનાર જુદો હતો અને જાણનાર જુદો હતો. બરાબર છે, બરાબર છે. હા, એટલે આ બે કારણોથી ઇન્દ્રિયો બુઠ્ઠી થાય છે અને કેવળ જ્ઞાન થતું નથી એવું સમજાય છે. ઠીક થાય. પ્લસ તમારી માન્યતા છે કે સુખ બહાર છે, એટલે એના ભોગવવા માટે ઇન્દ્રિયોને તમે યુઝ કરો છો. યુઝ કરો છો, બરાબર છે. હા પિક્ચર જોવામાં ઇન્ટરેસ્ટ છે, હાજી, તમે ઇન્દ્રિયોને વાપરી ને સાહેબ, આંખને વાપરી, વાપરી, બરાબર છે, સુખ લેવા માટે. આંખને વાપરી તો કે ભાઈ નોર્માલિટીમાં વાપરજે. બરાબર, 10 કલાક, 6 કલાક, 7 કલાક ટીવી સામે ના બેસી રહીશ. બરાબર છે. દુરુપયોગ કર્યો. અને એ કેવળ જ્ઞાન અટકાવશે મારું. કેવળ જ્ઞાન અટકાવે, તમારો વ્યવહારે બગાડશે. વ્યવહારે બગાડશે, બરાબર છે. બેઉ બાજુ. એ તો કેવળ જ્ઞાનની તો બહુ છેલ્લી વસ્તુ છે કે ઇન્દ્રિયો સહજ થઈ જાય, પછી એમાં ડખો જ ના રહે ને. પછી કેવળ જ્ઞાન થાય, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. કારણ કે એ ઇન્દ્રિયો પછી એ ઇન્દ્રિયો બહાર તો ખાલી દેખાતી રીતે હોય, ખાલી આમ સામાન્ય ભાવે રહ્યા કરે, પણ બીજું બધો ઉપયોગ અંદર હોય થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એમાં કવિરાજનું પદ છે કે ઓલું છે કે શું કહેવાય, સૂંઘવું નહીં કાંઈ સૂંઘવું નહીં, આતમ ફોરમ વિના કાંઈ કઈ શું? જોજો એ પદ બહુ મસ્ત હા, છે. બહુ સરસ પદ છે. ગમે નહીં, ગમે નહીં, ક્યાંય ગમે નહીં. ગમે નહીં, ગમે નહીં. ગમે નહીં, ક્યાંય ગમે નહીં. દાદા ભગવાન વિના કાંઈ ગમે નહીં. દાદા કાંઈ ગમે ભગવાન નહીં. આત્મા વિના કાંઈ ગમે નહીં. આત્મા વિના કાંઈ ગમે નહીં. વાહ વાહ, બહુ સરસ. દાદા ભગવાનની મૂર્તિ હાજર રાખવાની. વાહ અને વાહ, બોલવાની. બરાબર છે. દેહધારી હાજર રાખવાના, બરાબર છે. એ પદ વાંચજો, બહુ ગજબનું છે. ચોક્કસ, 5 ચોક્કસ. ઇન્દ્રિયો સંબંધી આખી વાત છે. સૂંઘવું નહીં, કાંઈ સૂંઘવું નહીં. નહીં, આ નહીં, હે આ નહીં, નરેશભાઈ, આ નહીં. આ નહીં. ગમે નહીં, ક્યાંય ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે. પહેલી લાઈન એની કઈ છે દીપકાનંદજી? ગમે નહીં, કાંઈ ગમે નહીં. મળી જશે એ તો, મળી પણ જશે. આવું એક પદ છે, બહુ ફાઇન હા, પદ પહેલી છે. લાઈન ગમે નહીં, ક્યાંય ગમે નહીં. સારું, શોધી લઈ. પહેલી મુક્તિ સુખમાં છે, પહેલી મુક્તિ સુખમાં. સારું, સારું, શોધી લેશું. બહુ સરસ, બહુ સરસ. ઇન્દ્રિયોની વાત બહુ સરસ સમજવામાં આવી આજે, બહુ સરસ. હા. રેખાબેન ગોતિયા પણ બહુ સરસ મજાનો ખુલાસો છે. જોવું નહીં, જોવું નહીં, ક્યાંય જોવું નહીં, શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં, એવું બધું બહુ મસ્ત આવે છે. હા, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત, અદ્ભુત વાત નીકળી આજે. અદભુત પદ છે એ પદ, તો એટલું બધું જબરજસ્ત છે કે વાતને આપણે ગાઈ જઈએ છે, પણ એને થોડુંક પરમાર, થોડુંક આમ એ કરીએ ને, થોડોક ઉપયોગ રાખીને ગાઈએ ને, તો આત્મા પ્રગટ થઈ જાય સાહેબ. પરેશાનજી, આ સમજાવો છો ને પછી ગાવાની બહુ મજા આવે છે. હા, પછી ગાવાની મજા આવે. ફોડ પડે ને, ફોડ પડે એટલે ખોર પડે, ખબર નથી પડતી. ઉપયોગ જાય, એની ઉપર ઉપયોગ જાય. જયારે બોલે ને કે સૂંઘવું નહીં, કાંઈ સૂંઘવું નહીં, આત્મા ફોરમ વિના કાંઈ સૂંઘવું નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ગજબ લાઈન. અદ્ભુત, એક લાઈન નોબેલ પારિતોષિક આપે એવી છે સાહેબ. હા, ટચ થઈ જાય આપણને અંદર. વાહ, ટચ થઈ જાય. બરોબર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ બોલો. ઓકે, શાંતિ કાકા બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. શાંતિ દાદા. મહેસાણામાં સિમંદર સ્વામી પાસે બેઠા છો બાપા. બોલો. તમે આવું દર્શન કરવા. હા, બોલો માતાજી. હવે આજે 5 ઇન્દ્રિય રેગ્યુલર હોય તો જ્ઞાન થાય, પણ 5 ઇન્દ્રિયમાંથી કોઈ એક બુઠ્ઠી હોય તો જ્ઞાન થાય નહીં.
હવે જ્ઞાન બે પ્રકારનો છે, એક બાહ્ય જ્ઞાન અને એક અંદરનું જ્ઞાન. હા એટલે અંદરનું અતિન્દ્રિય જ્ઞાન જેને કહેવાય, હા અતિન્દ્રિય જ્ઞાન, હમ. એના ને ઇન્દ્રિય તો કશું લાગે વળગે નહીં. આ મારી બરોબર છે, સમજ કશું લાગે વળગે નહીં. ફેરફાર હોય બરોબર તો છે. કહેજો. કરેક્ટ વાત છે, કશું લાગે વળગે નહીં. કરેક્ટ એટલે બોલો. બરાબર. હા બુદ્ધિ હોય કે ગમે તે હોય, હા બરોબર છે, પણ બોલો. જ્ઞાન તો થાય જ. થાય જ. દાદા ભગવાને તો જેમ પછી- થયું, કાન બુઢ્ઢા હતા તો પણ. એ તો કાના હાજા પહેલા થયેલું. હા તો એ જ બુઢી થઈ જ્ઞાન તો કહેવાય. પહેલા બોલો. દાદા. શાંતિ કાકા શું હા. કહેવા માંગો છો બોલો. એટલે હું કહેવાય માંગુ છું હા કે બુદ્ધિ હોય કે ગમે તે હોય, એની સાથે કશું લેવા દેવા નથી. બરોબર છે, કરેક્ટ વાત છે ને, પણ ક્યાં ના પાડી આપણે. તો બરાબર. બસ હે? બસ તો મારું સાચું છે, બરાબર છે. હું જે સમજો ને એ બરાબર છે એમ કેવું છું મારું. એ બરાબર છે, પણ એ ક્યારે સાચું છે એ સમજાવવાનું. હા, એ કોઈ બતાવો ત્યારે. એ ડખો બંધ થઈ જાય પછી સાચું છે. શું થઈ જાય? ડખો ચાલુ હોય ત્યાં સુધી સાચું ના કહેવાય. જ્ઞાન થાય ને તારે સાચું હોય એમાં જ્ઞાન. ડખો બંધ થયો એમ હા. કહેવાનું. હા. મન વચન કાયા રૂપીમાં હાથ નાખો છો. નખાય છે ને. એટલે સમજવાનું સાચું કેટલું, ક્યારે આ વસ્તુ લાગુ પડે જોવાનું. એની સાથે હા. લેવા દેવા નથી, પણ ક્યારે લેવા દેવા નથી તો કે જયારે હાથ નાખતો બંધ થાય ત્યારે. બરાબર 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 છે. સરસ. ખ્યાલ આવ્યો? હા હા ડખો કરે છે ને હજુ, ડખો કરે છે હજુ. હા હા કરે, દેખો કરે, કરે. કરે, કરે. હા. એટલે એમને કેવું પડ્યું કે આ મન આ ઇન્દ્રિયો બધી થાય સહજ થાય એટલે કેવળ જ્ઞાન થાય, એટલે ડખો કરતો બંધ થયો એમ. હા બરાબર. જોનારો જય સાંભળનારો સચ્ચિદાનંદ. ખાનારો સૂંઘનારો ના રહ્યો. હા ના રહ્યો. અને શાંતિભાઈ થઈ ગયો. આ બાજુમાં માજી બેઠા છે ને એને જરા લવારા કરે ને તો બાજુ કસ એટલે સાંભળનારા થયા. ખ્યાલ આવ્યો? હા હજુ કેટલા સાંભળનારા, કેટલા જોનારા, કેટલા ખાનારા, કેટલા સૂંઘનારા, બધું જોવું પડે. કેટલી દખલ કરીએ છીએ આપણે એમાં. હા એમાં બરાબર. જાય ડખો હજી. આ ઘરમાં કચરો પડ્યો હોય તો શું થાય તમને? ડખો થઈ જાય કે આ પડ્યો. હે ના, કાઢો હે કાઢો કે કચરો શું કચરો કહો છો? કાઢો. કચરો કાઢો ને. કચરો એમ કે કાઢો. હા પણ એટલે દેખાયું એટલે ને. હા દેખાયું એટલે તે દેખાયું કોને દેખાયું? આપણને. કઈ તમને દેખાયું? કચરો કાઢો. વિચાર. આપણી આંખે દેખ્યું. આંખે દેખ્યું અને તમે એને હા. સાચું માની લીધું. હા, અને હા. સાચું માને તો દેખ્યું. કોઈ વાંધો નથી, પણ તમે કોણ? હા, આપણે શુદ્ધાત્મા. તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા જુએ કે આને દેખ્યું આવું, હા બરાબર. પણ પછી એ દેખ્યા પછી આંખનું કયું સાંભળે છે? હમ. હા આંખનું કયું સાંભળે એટલે આંખનું કયું સાંભળે છે? હવે આંખનું કયું સાંભળે તેનો એ વાંધો નથી, પણ આંખનું કયું એટલું બધું સાંભળે છે કે સામેવાળાને ઉડાડી દે છે. એટલે સામેનું આ જે પ્રત્યક્ષ દેખાય છે એ જ સાચું લાગે છે એમ લાગતું. ના એટલે આંખનું સાંભળ્યું તમે, એટલે હજુ તો તમે આંખનું સાંભળો છો, કાચા કાનના છો. હા આંખે જોયું એ જોવાનું આપણે કે બરોબર છે, આ બતાવ્યું એને. હા હા પછી સહેજા સહેજ હોય બધું. પણ આ તો મેં જોયું કચરો છે, ચલો કાઢો. કચરો કેમ નથી કાઢતા? તમને બહુ દેખાતું નથી? આમ છે તેમ છે, ચાલ્યું. હા તો ભાઈ એ એ ડખો થયો. ડખો એટલે કેટલો થયો. મોટો ડખો થયો, કેટલો મોટો ડખો થયો, બાપ રે. અને જબરજસ્ત. મોટું સમજવું આંખનું કે જે આંખ મોતિયો આવશે હવે. એટલે પછી દેખતું બંધ કરે. જે દેખવાથી વધારે ઝઘડા કરે એટલે દેખતો બંધ હા. કરે પછી. બરાબર. સરસ. બરોબર? બરાબર. બરોબર. સરસ. ઓલું જય પદ આવ્યું, સચ્ચિદાનંદ. દીપકભાઈ પદ મૂક્યું, બહુ સરસ છે. હમણાં મૂક્યું એમણે. હા લાઈન ગઈએ આપણે એવું હોય તો.
મુકું તો ગો. જો ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. એટલે દરેક સંજોગોમાં હું અસંગ રહું એવા સત્સંગ હા. વિના મને હવે કશું ગમતું નથી, રૂચતું નથી. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. આ પૂતગલ ને જોઈને તો બધું વળાઈ ગયું, મોકાણ થઈ. એટલે કહી દીધું કે હવે તો શું જોવાનું, તો કે પૂતગલમાં શુદ્ધાત્મા જોવાના, બીજું કશું જોવાનું જોવાનું નહીં. પછી તો છેલ્લું સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. તો કે જે વાણી મને અંદર છૂટું પાડે છે, અસંગ બનાવે છે, દેહથી મનથી વાણીથી છૂટા પાડે છે, એવી વાણી સિવાય એ વાણી જે મને મારા સ્વરૂપમાં ઠરે છે, મારા સ્વરૂપને જાગૃત કરે છે, મારા સ્વરૂપમાં રહેવાની શક્તિ આપે છે, બળ આપે છે અને મને મારી રોંગ બિલીફો તોડે છે, એવી વાણી સિવાય હવે બીજી કોઈ વાણી સાંભળું નહીં. સાહેબ. શું પદ છે, શું પદ છે! ઓહો હો, વર્ણન થાય એવું નથી સાહેબ. અદ્ભુત પદ છે. જબરદસ્ત. હાજી, ગાજો, ખૂબ ગાજો એને. બરોબર. બરાબર. સચ્ચિદાનંદભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.